કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગયા લેક્ચરમાં મેં તમને 8 સૂત્રો તૈયાર કરવા આપ્યા હતા. કાચા નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર, સ્ટોકનો ઉથલો, કાર્યશીલ મૂડીનો ઉથલો, દેવાદારોનો ઉથલો અને લેણદારોનો ઉથલો. આ 8 સૂત્રો તમારે ફરજિયાત તૈયાર કરવાના હતા, જે મેં તમને 5 વાર લખીને તૈયાર કરવાનું કીધું હતું. તો હું માનું છું કે દરેક વિદ્યાર્થીએ આ સૂત્રો તૈયાર કરી દીધા છે. હવે એ સૂત્રોની અંદર પેટા વિગતો તમારે શોધવાની આવે. દાખલા તરીકે દાખલામાં કાચો નફો જ નથી આપ્યો, તો તમે કઈ રીતે શોધશો? તો અહીંયા અગત્યના સૂત્રો, એમાં પહેલું જ, કાચો નફો જો ન આપ્યો હોય અને એ સંજોગોમાં તમને કુલ વેચાણ આપી દીધું હોય અને વેચેલ માલની પડતર આપી દીધી હોય, તો તમારે શું કરવાનું? કુલ વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરીએ તો આપણને કાચો નફો મળી જાય. દાખલા તરીકે કુલ વેચાણ 10 લાખ આપ્યું છે અને વેચેલ માલની પડતર 4 લાખ આપી છે, તો 10 લાખ માઇનસ 4 લાખ, તો 6 લાખ તમારો શું કહેવાશે? કાચો નફો કહેવાશે. નંબર 2, કુલ વેચાણ. હવે અહીંયા તમને દાખલામાં વેચાણ ન આપ્યું હોય, પરંતુ રોકડ વેચાણ અને ઉધાર વેચાણ આપી દીધું હોય, તો કુલ રોકડ વેચાણ અને કુલ ઉધાર વેચાણનો સરવાળો કરીએ તો આપણને કુલ વેચાણ મળી જાય. અથવા તમને દાખલામાં વેચેલ માલની પડતર અને કાચો નફો આપેલો હોય, તો તમારે શું કરવાનું? વેચેલ માલની પડતર વત્તા કાચો નફો કરીએ તો પણ આપણને શું મળશે? કુલ વેચાણ મળશે. એટલે કે કુલ વેચાણ ન આપ્યું હોય ત્યારે તમારે આ વસ્તુ જોવાની કે રોકડ અને ઉધાર વેચાણ આપ્યું છે તો શોધી શકાશે. વેચેલ માલની પડતર અને કાચો નફો આપ્યો છે તો શોધી શકાશે. ત્યાર પછી વપરાયેલ કાચા માલની પડતર અથવા વપરાયેલ માલની પડતર. જો કાચું કે તો આગળ કાચો શબ્દ લખવાનો, નહીં તો સીધું લખી કાઢવાનું. તો કાચા માલનો શરૂનો સ્ટોક વત્તા કાચા માલની ખરીદી વત્તા કાચા માલની ખરીદીના ખર્ચા માઇનસ કાચા માલનો આખર સ્ટોક. હવે અહીંયા કાચા શબ્દ ના કીધો હોય, ખાલી વપરાયેલ માલની પડતર કીધી હોય, તો શરૂનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. તો વપરાયેલ માલની કાચા માલની પડતર પણ આ રીતે તમારે શોધવા માટે સૂત્ર તૈયાર કરવું પડે. વેચેલ માલની પડતર. તો વપરાયેલ કાચા માલની પડતર જે તમે શોધી, એની અંદર મજૂરી અને કારખાના ખર્ચ ઉમેરીએ તો તમને વેચેલ માલની પડતર મળે. અથવા બીજી કઈ રીતે શોધી શકાય? તો વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો. એટલે કે તમને આ માહિતી ન આપી હોય તો તમારે શું કરવાનું? વેચાણમાં આપ્યું હોય અને કાચો નફો આપ્યો હોય તો એ બાદ બાકી કરો તો પણ વેચેલ માલની પડતર મળે. ઘણી વખત કાચા નફાની જગ્યાએ કાચી ખોટ આપી હોય તો વેચેલ માલની પડતર બરાબર વેચાણ વત્તા કાચી ખોટ. નંબર 5, ચોખ્ખો નફો. હવે ચોખ્ખા નફાનો ગુણોત્તર તમારે શોધવાનો હોય ત્યારે કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ, તમે આવું સૂત્ર લખ્યું હતું. તો અહીંયા ચોખ્ખું વેચાણ એટલે શું? તો કે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીએ તો ચોખ્ખું વેચાણ તમને મળી જાય. અને કરવેરા પછીનો ચોખ્ખો નફો, તો એના માટે તમારે ફરજિયાત એક પત્રક બનાવવું પડશે. અને એ પત્રક કઈ રીતે? તો વિગત રકમ વેચાણ પ્રથમ ખાનામાં લખીશું, વેચાણ પરત જે પણ આપ્યું હોય એમાંથી બાદ કરી દઈશું, તો આપણને જે જવાબ મળે એને આપણે શું કહીશું? ચોખ્ખું વેચાણ. એની અંદર શું ઉમેરવાનું? તો કે બિન કામગીરી આવકો. એટલે કે રોજબરોજની કામગીરી સિવાય જે પણ આવક પ્રાપ્ત થતી હોય તો તેને આપણે શું કહીશું? બિન કામગીરી આવક. આ વેચાણ દ્વારા જે આવક પ્રાપ્ત થાય એ કેવી કહેવાય? તો કે કામગીરીની આવક, કારણ કે રોજબરોજ આપણે વેચાણ કરતા આવીએ છીએ. તો બિન કામગીરી આવકો હોય એ ચોખ્ખા વેચાણમાં ઉમેરીએ તો આપણને કુલ ઉપજો મળશે. એમાંથી શું બાદ કરવાનું? તો કે નંબર 1 વેચેલ માલની પડતર, નંબર 2 કામગીરીના ખર્ચા, નંબર 3 નાણાકીય ખર્ચા અને નંબર 4 બિન કામગીરીના ખર્ચા. એટલે કે વેચેલ માલની પડતર, કામગીરીના ખર્ચા, નાણાકીય ખર્ચા અને બિન કામગીરી ખર્ચા,
આ જે આપ્યું હોય એ બાદ કરીને આપણને શું જવાબ મળશે? તો કે કરવેરા પહેલાંનો નફો. કરવેરા પહેલાંના નફામાંથી કરવેરા બાદ કરીએ તો આપણને કરવેરા પછીનો ચોખ્ખો નફો મળે. અને આ જ ચોખ્ખો નફો આપણે સૂત્રમાં મૂકવાનો રહેશે. તો તમારે એક આ પત્રક ફરજિયાત તૈયાર કરવું પડશે. નંબર 6, હવે આપણે ચાલુ મિલકત અને ચાલુ દેવા આવું કંઈક આગળ સૂત્રોમાં આવી ગયું. કયા સૂત્રોમાં? તો કે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરમાં. તો ચાલુ મિલકતો કોને કહેવાય? તો ચાલુ મિલકતમાં વેપારી લેણા અને કયા લેવાના? તો ગાલખાદ અનામત બાદ કર્યા પછીના. હાથ પર રોકડ, બેંક શિલ્લક, હાથ પરના ચેક, હાથ પરના ડ્રાફ્ટ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, ચાલુ રોકાણો, સ્ટોક. અને એ સ્ટોક કયો લઈશું? તો કે છૂટા ઓજારો સિવાય મળવાની બાકી આવકો, અગાઉથી ચૂકવેલ ખર્ચા, વેરા વગેરે. આ બધી વિગતોને શું કહેવાશે? ચાલુ મિલકતો. એટલે કે દાખલામાં તમને આ બધી રકમો એકસાથે નહીં આપી હોય, પણ 3-4 રકમ આપી હોય ને એના આધારે તમારે શું કરવાનું? ચાલુ મિલકતો ગણીને ધ્યાનમાં લેવાની. ચાલુ દેવા. તો ચાલુ દેવામાં શેનો સમાવેશ થાય? તો કે વેપારી દેવા. વેપારી દેવા એટલે કે લેણદારો અને દેવી હુંડી. જ્યારે વેપારી લેણા કોને કહેવાય? તો કે દેવાદારો અને લેણી હુંડીને. ટૂંકા ગાળા માટે મેળવેલ ધિરાણ, ટૂંકા ગાળાની જોગવાઈઓ, લાંબા ગાળાના દેવા પર ચૂકવવા પાત્ર રકમો, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ હપ્તા, ચઢેલ અને નહીં ચૂકવેલ વ્યાજ વગેરે. એટલે કે આટલી વિગતો તમને જો આપી હોય તો એ શેમાં સમાવેશ થાય? તો કે ચાલુ દેવામાં એનો સમાવેશ થશે. નંબર 8, પ્રવાહી મિલકતો. તો આપણે જે ચાલુ મિલકતો શોધી હોય એના ઉપરથી જ પ્રવાહી મિલકતો શોધીશું. તો પ્રવાહી મિલકતો એટલે સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા સિવાયની ચાલુ મિલકતો. એટલે કે ઉપર જે પણ ચાલુ મિલકતો હતી એની અંદરથી તમારે શું રદ કરી દેવાનું? તો એક સ્ટોક અને બીજું અગાઉથી ચૂકવેલ ખર્ચા. આ બંને વિગતો માઇનસ કરીએ તો એ જ ચાલુ મિલકતો આપણી શું બની જાય? પ્રવાહી મિલકતો બની જાય. ત્યાર પછી સરેરાશ સ્ટોક. સ્ટોકના ઉથલામાં આપણું સૂત્ર હતું કે ભાગ્યા સરેરાશ સ્ટોક. તો સરેરાશ સ્ટોક કઈ રીતે શોધવાનો? તો કે શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2 કરીએ તો તમને સરેરાશ સ્ટોક મળે. તો નંબર 10, ચોખ્ખી કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. ધારો કે ચાલુ મિલકત 5 લાખ અને ચાલુ દેવા 2 લાખ. તો 5 લાખમાંથી 2 લાખ બાદ કરીએ તો 3 લાખ તમારી શું કહેવાય? ચોખ્ખી કાર્યશીલ મૂડી. વેપારી લેણા. આ વેપારી લેણા એટલે શું? તો કે ઉધાર વેચાણ અંગેના દેવાદારો અને લેણી હુંડી. સરેરાશ વેપારી લેણા બરાબર શરૂના વેપારી લેણા વત્તા આખરના વેપારી લેણા ભાગ્યા 2. હવે નોંધ અહીંયા ધ્યાન રાખજો કે વેપારી લેણા ગણતા દેવાદારમાંથી ગાલખાદ અનામત બાદ થાય નહીં. ઉપર મેં ક્યાંક આવું કીધું, ક્યાં આગળ એવું કીધું હતું? તો કે ચાલુ મિલકતોમાં. ચાલુ મિલકતમાં મેં શું કીધું? કે ગાલખાદ અનામત બાદ કર્યા પછીના ત્યાં દેવાદારો લેવાના. જ્યારે દેવાદારનો ઉથલો ગણીએ ત્યારે દેવાદારો કયા લેવાના? તો કે ગાલખાદ અનામત બાદ કર્યા પહેલાંના ધ્યાનમાં લેવાના. એટલે કે આ બહુ ચર્ચાસ્પદ મુદ્દો છે. 13મું, વેપારી દેવા એટલે ઉધાર ખરીદી અંગેના લેણદારો અને દેવી હુંડી. સરેરાશ વેપારી દેવા તો કે શરૂના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા ભાગ્યા 2. ઉઘરાણીનો સમય બરાબર. હવે ઉઘરાણીનો સમય માસમાં પણ શોધી શકાય, અઠવાડિયામાં પણ શોધી શકાય અને દિવસમાં પણ શોધી શકાય. જો તમને માસમાં શોધવાનો કીધો હોય તો વર્ષના 12 માસ હોય. એટલે કે માસ ભાગ્યા દેવાદારનો ઉથલો. એટલે કે 12 ભાગ્યા દેવાદારનો ઉથલો. ધારો કે જે પણ આવ્યો હોય 6 આવ્યો તો 12 ભાગ્યા 6 તો શું જવાબ આવશે? 2. તો આ 2 વખત લખીશું. અઠવાડિયામાં કીધું હોય તો વર્ષના અઠવાડિયા કેટલા? તો કે 52.
તો 52 ભાગ્યા દિવાદારનો ઉથલો. દિવસમાં કીધું હોય તો વર્ષના દિવસ કેટલા? તો કે 365. તો 365 ભાગ્યા દિવાદારનો ઉથલો લઈશું. અને જો આ દિવસોની દાખલામાં સ્પષ્ટતા કરી હોય કે ભાઈ 300 દિવસ ધ્યાનમાં લેવા, 250 દિવસ ધ્યાનમાં લેવા, તો આપણે એ પ્રમાણે દઈશું. અને કોઈ સૂચના ન આપી હોય તો આપણે 365 દિવસ લઈશું. અને લીપ યર્સ હોય તો 366 દિવસ લઈશું. એવી જ રીતે ચૂકવણીનો સમય. તો ચૂકવણીનો સમય પણ માસ, અઠવાડિયા અને દિવસમાં શોધી શકાય. તો માસમાં કીધું હોય તો 12 ભાગ્યા લેણદારોનો ઉથલો, અઠવાડિયામાં કીધું હોય તો 52 ભાગ્યા લેણદારોનો ઉથલો, અને વર્ષ કીધું હોય તો દિવસોમાં કીધું હોય તો 365 ભાગ્યા લેણદારોનો ઉથલો. તો તમારા પેલા જે 8 સૂત્રો હતા એની સાથે આ પેટા 16 બીજા નાના નાના સૂત્રો પણ શું કરવા પડશે? તૈયાર કરવા પડે. તો જ ગુણોત્તરનું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી શકીશું. તો દરેક વિદ્યાર્થી આળસ રાખ્યા વગર આ સૂત્રો તો તૈયાર કરવા પડશે જ. તો હવે દાખલા જોઈએ. દાખલા નંબર 1 કે નીચે આપવામાં આવેલ માહિતીના આધારે કાચા નફાનો ગુણોત્તર શોધો. વિગત 2019-2020. વેચાણ 2019માં 2,40,000 જ્યારે 2020માં 3 લાખ. કાચો નફો 2019માં 60,000 અને 2020માં 90,000. તો આપણને અહીંયા કંપનીની 2 વર્ષની માહિતી આપી છે. એના પરથી શું શોધવાનું કીધું? કાચા નફાનો ગુણોત્તર. હવે કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર શું હતું? તો કે કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો અહીંયા આપણને કાચો નફો પણ આપી દીધો છે, વેચાણ પણ આપી દીધું છે. તો સીધું સૂત્ર મૂકીને આપણે ગણી શકીએ. તો પહેલાં તો આપણે સૂત્ર મૂકી દેવાનું. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો પહેલું 2019 કાચા નફાનો ગુણોત્તર બરાબર. હવે કાચો નફો 2019માં કેટલો હતો? કે 60,000. વેચાણ આપણું 2,40,000 ગુણ્યા 100. તો 624 ભાગીએ તો આપણને જવાબ મળશે 25%. પાછળ જવાબનો એકમ શું મૂકીશું? ટકામાં. કારણ કે જો જવાબ તમે ખાલી 25 લખો અને પાછળ ટકાવારી નહીં લખી હોય તો તમારો અડધો માર્ક્સ અહીંયા કપાશે. આવી જ રીતે હવે 2020 માટે શોધીએ. કાચા નફાનો ગુણોત્તર બરાબર. તો 2020માં કાચો નફો આપણો કેટલો હતો? તો કે 90,000. વેચાણ હતું 3 લાખ રૂપિયા ગુણ્યા 100. તો 30% જવાબ મળે. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે 2019માં કાચા નફાનો ગુણોત્તર કેટલો હતો? તો કે 25%. 2020માં કાચા નફાનો ગુણોત્તર શું થયો? 30%. એટલે કે કાચા નફાના ગુણોત્તરમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. ક્લિયર? ઘણી વખત આવું 2 વર્ષના બદલે માત્ર 1 વર્ષની જ માહિતી આપી હોય ને તમને વિભાગ બીની અંદર દાખલો ગણવાનું કહી શકે. બરાબર? તો આપણે દાખલો પ્રથમ ગણ્યો. આવી જ રીતે બીજો દાખલો જોઈએ.
એક ધંધાકીય એકમની નીચે આપવામાં આવેલ વિગતોના આધારે કાચા નફાના ગુણોત્તરની ગણતરી કરો. વેચાણ, વેચેલ માલની પડતર 2019-2020. વેચાણ 2018માં 4 લાખ હતું, 2019માં 6 લાખ થયું. વેચેલ માલની પડતર 2018માં હતી 3 લાખ, 2019માં 5 લાખ થઈ. હવે અહીંયા પ્રશ્ન એ આવે કે કાચા નફાના ગુણોત્તરની વાત કરી તો કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર શું હતું? તો કે કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. આ દાખલાની અંદર તમને કાચો નફો આપ્યો નથી, એટલે કે સૌ પ્રથમ તમારે શું શોધવું પડે? તો કે કાચો નફો શોધવો પડે. હવે કાચો નફો શોધવાનું સૂત્ર શું મૂકીશું? તો અહીંયા વેચાણ અને વેચેલ માલની પડતર આપી છે, તો કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. તો 2018 અને 2019. 2018માં તમારું વેચાણ કેટલું હતું? તો કે 4 લાખ. વેચેલ માલની પડતર હતી 3 લાખ. તો જવાબ આપણને મળશે 1 લાખ. એ જ રીતે 2019માં વેચાણ હતું 6 લાખ અને વેચેલ માલની પડતર આપી છે 5 લાખ. તો એમાં પણ કાચો નફો મળ્યો 1 લાખ. તો હવે સૂત્ર મૂકી દઈશું. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો 2018માં કાચા નફાનો ગુણોત્તર બરાબર, તો કાચો નફો હતો 1 લાખ, વેચાણ હતું તમારું 4 લાખ ગુણ્યા 100. તો જવાબ આપણને કેટલો મળશે? 25%. એ જ રીતે 2019માં કાચા નફાનો ગુણોત્તર બરાબર, તો કાચો નફો હતો 1 લાખ 2019માં અને વેચાણ હતું 6 લાખ ગુણ્યા 100. તો 100 ને 6 ભાગીએ તો આપણને જવાબ મળશે 16.666, એટલે કે આપણે 67 કરી દઈશું. હવે જો આ દાખલાની અંદર 2018માં તમારો કાચા નફાનો ગુણોત્તર કેટલો મળ્યો? 25%. જ્યારે 2019માં કાચા નફાનો ગુણોત્તર મળ્યો 16.67%. એટલે કે 18ની સરખામણીએ 19માં કાચા નફોમાં ગુણોત્તરમાં શું જોવા મળ્યું? તો કે ઘટાડો જોવા મળ્યો. નફાકારકતા તમારી ઘટી કહેવાશે. આગળ બીજો દાખલો જોઈએ. એક કંપનીની 2 વર્ષની વિગતો પરથી કાચા નફાનો ગુણોત્તર શોધો. વિગત 2017 રકમ રૂપિયા, 2018 રકમ રૂપિયા. વેચાણ 6,10,000 અને 7,75,000. વેચાણ પરત 10,000, 25,000. શરૂઆતનો સ્ટોક 70,000, 80,000. ખરીદી 3 લાખ, 4 લાખ. ખરીદીના ખર્ચા 15,000, 20,000 અને
આખરનો સ્ટોક 80,000 અને 75,000. તો અહીંયા જે માહિતી આપી છે એની ઉપરથી તમને શું માગ્યું હતું? તો કે કાચા નફાનો ગુણોત્તર માગ્યો. હવે કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર આપણું શું હતું? તો કે કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. અહીંયા તમને કાચો નફો આપ્યો નથી, વેચેલ માલની પડતર પણ આપી નથી, ચોખ્ખું વેચાણ પણ આપ્યું નથી. એટલે કે તમારે 3 વિગતો શું કરવી પડે? શોધવી પડશે. તો પહેલું તો આપણે શોધીશું ચોખ્ખું વેચાણ. નંબર 1, ચોખ્ખું વેચાણ બરાબર કુલ વેચાણ માઇનસ વેચાણ પરત. તો 2017 માટે કુલ વેચાણ હતું 6,10,000, વેચાણ પરત હતું 10,000, તો 6 લાખ રૂપિયા. 2018માં કુલ વેચાણ હતું 7,75,000 અને વેચાણ પરત હતું 25,000, તો 7,50,000. તો ચોખ્ખું વેચાણ આપણને મળી ગયું. નંબર 2, હવે અહીંયા તમને કાચો નફો નથી આપ્યો. જો વેચેલ માલની પડતર આપી હોત તો આપણે વેચેલ માલની પડતર વેચાણમાંથી બાદ કરીએ તો પણ કાચો નફો મળી જાય. હવે અહીંયા વેચેલ માલની પડતર ન આપતા વેચેલ માલની પડતર શોધી શકાય અથવા વપરાયેલ માલની પડતર શોધી શકાય તેવી માહિતી આપણને આપેલી છે. તો નંબર 2, વપરાયેલ માલની પડતર. હવે વપરાયેલ માલની પડતરનું સૂત્ર આપણું શું હતું? તો કે શરૂનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. તો 2017માં આપણે જોઈએ તો શરૂનો સ્ટોક કેટલો હતો? 70,000. ખરીદી હતી 3 લાખ. ખરીદીના ખર્ચા 15,000 માઇનસ આખર સ્ટોક 80,000. તો 3,70,000 ને 3,85,000, 3,85,000માંથી 80,000 બાદ કરીએ તો 3,05,000. બે 2018ની વાત કરીએ તો એમાં શરૂનો સ્ટોક આપણો હતો 80,000, ખરીદી હતી 4 લાખ રૂપિયા, ખરીદીના ખર્ચ હતા 20,000 માઇનસ આખર સ્ટોક હતો 75,000. તો 4,80,000 ને 20, 5 લાખ. 5 લાખમાંથી 75,000 બાદ કરીએ તો 4,25,000. નંબર 3, કાચો નફો બરાબર વેચાણ માઇનસ વપરાયેલ
માલની પડતર તો 2017માં આપણું ચોખ્ખું વેચાણ કેટલું હતું તો કે 6 લાખ રૂપિયા. વેચેલ માલની પડતર આપણને મળી હતી 3,05,000. તો 6 લાખમાંથી 3,05,000 બાદ કરીએ તો 2,95,000 મળે. એ જ રીતે 2018માં ચોખ્ખું વેચાણ હતું 7,50,000. વેચેલ માલની પડતર હતી 4,25,000. તો 3,25,000 શું મળ્યું? કાચો નફો મળી ગયો. તો જ્યારે પણ આવી રીતે વિગતો ન આપી હોય તો તમારે એ વિગતો શોધવાની અને પછી જ દાખલો ગણી શકાય. તો હવે સૂત્ર મૂકી દઈશું. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો 2017 માટે આપણે ગણીએ તો કે કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો આપણને કેટલો મળ્યો હતો તો કે 2,95,000 ભાગ્યા ચોખ્ખું વેચાણ હતું 6 લાખ રૂપિયા ગુણ્યા 100. તો 2,95,000 ને 6 ભાગવાના તો આપણને 41.17% જવાબ મળે છે. એ જ રીતે 2018માં કાચા નફાનો ગુણોત્તર બરાબર 3,25,000 ભાગ્યા 7,50,000 ગુણ્યા 100. તો અહીંયા આપણનો ગુણોત્તર કેટલો મળશે? 43.33%. આગળ ચોથો દાખલો. એક કંપનીની 2 વર્ષની વિગતો પરથી નીચે આપવામાં આવી છે તેના આધારે કાચા નફાનો ગુણોત્તર શોધો. વેચાણ 2015માં 20,40,000 અને 2016માં 31 લાખ. વેચાણ પરત 40,000 અને 1 લાખ. ખરીદી 12 લાખ 16 લાખ. ખરીદીના ખર્ચા 60,000 80,000 અને સ્ટોકમાં ફેરફાર 2015માં -40,000 અને 2016માં +20,000. તો અહીંયા કાચા નફાનો ગુણોત્તર તમને કીધો. કાચો નફો અહીંયા આપ્યો નથી. ચોખ્ખું વેચાણ પણ આપ્યું નથી. તો પહેલાં તો તમારે શું કરવું પડશે? ચોખ્ખું વેચાણ શોધવું પડે, કાચો નફો શોધવો પડે. હવે કાચા નફા માટે જો તમને વેચેલ માલની પડતર અથવા વપરાયેલ માલની પડતર આપી હોત તો આપણે કાચો નફો શોધી શકત. તો અહીંયા એ નથી આપ્યું તો પહેલાં તમારે એ પણ શોધવું પડશે. તો પહેલી ગણતરી આપણી ચોખ્ખું વેચાણ બરાબર કુલ વેચાણ માઇનસ વેચાણ પરત. તો 2015ની અંદર તમારું વેચાણ હતું 20,40,000 જ્યારે વેચાણ પરત હતું 40,000.
તો આપણને જવાબ મળશે 20 લાખ રૂપિયા. 2016માં વેચાણ હતું 31 લાખ, વેચાણ પરત હતું 1 લાખ, તો આપણને ચોખ્ખું વેચાણ મળશે 30 લાખ. હવે અહીંયા વેચેલ માલની પડતર અથવા વપરાયેલ માલની પડતર આપી નથી, તો પહેલાં તો એ શોધી કાઢીશું. તો નંબર 2, વપરાયેલ માલની પડતર બરાબર ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક અથવા સ્ટોકમાં ફેરફાર. તો 2015ની વાત કરીએ તો 2015માં આપણી ખરીદી હતી 12 લાખ રૂપિયા. ખરીદીના ખર્ચા આપ્યા હતા 60,000 અને સ્ટોકમાં ફેરફાર તમારો હતો 40,000 માઇનસ. એટલે કે અહીંયા 12,60,000 એમાંથી 40,000 બાદ કરીએ તો આપણને કેટલા મળશે? 12,20,000. 2016માં ખરીદી હતી તમારી 16 લાખ, ખરીદીના ખર્ચા હતા 80,000 વત્તા સ્ટોકમાં ફેરફાર આપણો હતો 20,000, તો 17 લાખ રૂપિયા. જો અહીંયા વપરાયેલ માલની પડતરમાં થોડું તમને કન્ફ્યુઝન ઊભા થયા હશે. શરૂનો સ્ટોક આપ્યો નથી, અહીંયા સ્ટોકમાં ફેરફાર આપ્યો છે. તો સ્ટોકના ફેરફારમાં ત્યાં આપણે શું લખ્યું હતું? શરૂનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક લખ્યો હતો. અહીંયા આપણને શું આપ્યું છે? તો ખરીદી જ આપી છે, ખરીદીના ખર્ચા આપ્યા છે અને સ્ટોકમાં ફેરફાર આપ્યો. તો અહીંયા વપરાયેલ માલની પડતરનું સૂત્ર આપણે આવું લખીશું: ખરીદી વત્તા ખરીદીના ખર્ચા વત્તા સ્ટોકમાં ફેરફાર. તો 2015માં તમારી ખરીદી હતી 12 લાખ, ખરીદીના ખર્ચા હતા 60,000 અને સ્ટોકમાં ફેરફાર માઇનસ હતો, આથી એને માઇનસ તરીકે લખ્યો. તો આપણને મળ્યા 12,20,000. એવી જ રીતે 16ની અંદર 16 લાખ ખરીદી, ખરીદીના ખર્ચા 80,000 અને સ્ટોકમાં ફેરફાર પ્લસ હતો તો પ્લસ કર્યો, તો આપણને જવાબ મળ્યો 17 લાખ. તો આના ઉપરથી હવે કાચો નફો શોધી શકાય. તો નંબર 3, કાચો નફો બરાબર વેચાણ માઇનસ વપરાયેલ માલની પડતર. તો 2015માં ચોખ્ખું વેચાણ આપણને મળ્યું હતું 20 લાખ, વપરાયેલ માલની પડતર મળી હતી 12,20,000. તો 7,80,000. એ જ રીતે 2016માં વેચાણ તમારું હતું 30 લાખ રૂપિયા, વપરાયેલ માલની પડતર મળી હતી 17 લાખ રૂપિયા. તો 30 લાખમાંથી 17 લાખ બાદ કરીએ તો 13 લાખ રૂપિયા. તો
સૂત્ર કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો 2015માં કાચા નફાનો ગુણોત્તર બરાબર તો કાચો નફો આપણને મળ્યો તો 7,80,000. ચોખ્ખું વેચાણ હતું 20 લાખ ગુણ્યા 100. તો 78 ને 2 ભાગીએ તો આપણને જવાબ મળશે 39%. આ જ રીતે 2016માં કાચા નફાનો ગુણોત્તર બરાબર તો કાચો નફો આપણને મળ્યો તો 13 લાખ રૂપિયા. ચોખ્ખું વેચાણ આપણને મળ્યું હતું 30 લાખ રૂપિયા ગુણ્યા 100. તો 130 ને 3 ભાગીએ તો આપણો જવાબ મળશે 43.33%. આપણે 4 દાખલા આજે મેં ગણ્યા એ 4 દાખલા પરથી તમારે સ્વાધ્યાયમાં પેજ નંબર 246 દાખલા નંબર 4 કાચા નફાનો ગુણોત્તર શોધો એ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. ઓકે. અને બીજું હજી પણ ઘણા વિદ્યાર્થીઓએ સૂત્રો તૈયાર કર્યા નથી તો સૂત્રો તૈયાર કરી દેજો કારણ કે સૂત્રો તૈયાર નહીં હોય તો પછી આગળ આ ચેપ્ટરમાં વધી શકાશે નહીં. થેન્ક યુ.